સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આજના સત્સંગમાં આપણે શ્રી મહાપ્રભુજીની 84 બેઠકમાંથી બેઠક 16મી શ્રી કામવનના બેઠકજીનું ચરિત્ર સાંભળવાના છીએ. જે કોઈ મારી ચેનલમાં નવા હોય તે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો, જેથી કરી અને અન્ય વૈષ્ણવો પણ સત્સંગનો લાભ લઈ શકે. આજના સત્સંગમાં સાંભળીએ શ્રી કામવનના બેઠકજીનું ચરિત્ર. શ્રી મહાપ્રભુજી બિલછુકુંડ થઈ ને પરમાદરા પધાર્યા. ત્યાંથી આદિબદરી થઈ ને કામવન પધાર્યા. વ્રજના 12 વનોમાં કામવનનો સમાવેશ થાય છે. 12 વનોમાંનું આ કામવન છે તે 5મું વન છે. તેનું પ્રાચીન નામ કામ્યક વન છે. સારસ્વત કલ્પમાં શ્રી ગિરિરાજથી કામવન સુધીના 40 ગામમાં વૃંદાવન વિસ્તરેલું હતું. તેથી અહીં શ્રી કૃષ્ણ ગોચરણ માટે પધારતા. આ સ્થળે શ્રી કુંડ ઉપર શ્રી મહાપ્રભુજીના બેઠકજી છોકરના વૃક્ષ નીચે આવેલા છે. કામવનની આજુબાજુ 84 કુંડો આવેલા છે. શ્રી મહાપ્રભુજી અહીં પધાર્યા ત્યારે અહીંના વૃક્ષોનો રમણીય દેખાવ જોઈ આપ બિરાજ્યા હતા. અહીંના 84 કુંડોમાં સ્નાન કરી આપે શ્રીમદ ભાગવત પારાયણ કર્યું હતું. તે વખતે ત્યાંના તીર્થ પુરોહિતે આવી અને વિનંતી કરી કે મહારાજ, અહીં એક બ્રહ્મ રાક્ષસ રહે છે. તે સૌને ખૂબ દુઃખ આપે છે, માટે આપ અહીં રાતવાસો ન કરતા. આ સાંભળી ને આપ શ્રીએ મંદ સ્મિત કર્યું, પરંતુ મુકામ તો ત્યાં જ રાખ્યો. પહેલા દિવસે અર્ધરાત્રિના સમયે તે બ્રહ્મ રાક્ષસ આવ્યો. તે સમયે સેવામાં કાર્યરત એવા એક વૈષ્ણવ શ્રી મહાપ્રભુજીના અપરસના વસ્ત્ર ધોતા હતા. તેમણે તેને જોયો. તેમણે જઈને શ્રી મહાપ્રભુજીને આ સમાચાર આપ્યા. ત્યારે શ્રી મહાપ્રભુજી ત્યાં પધાર્યા. વૈષ્ણવે વિનંતી કરી, મહારાજ, આપના દર્શન થઈ રહ્યા છે, તો આપના દર્શનથી પણ તેની મુક્તિ નથી થતી, તો તેનો ઉદ્ધાર કેવી રીતે થશે? આપે આજ્ઞા કરી કે મારી અપરસની જે ધોતી ઉપરના છે તેનું જળ એના ઉપર છાંટો, અને તે છાંટતા જ તેની પ્રેતયોની છૂટી ગઈ અને તેનો મોક્ષ થયો. શ્રી કુંડ ઉપર નિર્ભયતા વ્યાપી ગઈ. આ જોઈ ને વૈષ્ણવે વિનંતી કરી કે મહારાજ, કોણ હતો આ રાક્ષસ? તે કૃપા કરીને સમજાવો. શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી, પૂર્વ જન્મમાં તે બ્રાહ્મણ હતો અને આ પ્રદેશનો રાજા હતો. તેણે બ્રાહ્મણોને ઘણી જમીન દાનમાં આપેલી, પરંતુ પાછળથી તેની મતિ બગડી. બુદ્ધિ બગડવાથી આપેલું દાન પાછું લઈ લીધું અને તેથી દુઃખી થયેલા બ્રાહ્મણોએ તેને શાપ આપ્યો. માટે તે અહીં બ્રહ્મ રાક્ષસ બન્યો હતો. તેનો અપરાધ ખૂબ ભયંકર હોવાથી બ્રહ્મ રાક્ષસ તરીકે 200 વર્ષ વ્રજમાં રહેવા છતાં વ્રજરજથી પણ તેની મુક્તિ ન થઈ. આ સાંભળી તે વૈષ્ણવ વિચારવા લાગ્યા કે જેની મુક્તિ વ્રજરજથી ન થાય, શ્રી મહાપ્રભુજીના સાક્ષાત દર્શન કરવાથી પણ ન થઈ, તેની મુક્તિ આપ શ્રીના અપરસના ભીના વસ્ત્રનો જળ છંટકાવવાથી થઈ ગઈ. જળના છંટકાવ માત્રથી થઈ ગઈ. એ કેવું અદ્ભુત પ્રતાપબળ કહેવાય. તે વૈષ્ણવે એમ પણ વિચાર કર્યો કે શ્રી મહાપ્રભુજીના અપરસના વસ્ત્રોમાં કેટલું સામર્થ્ય છે, માટે આ વસ્ત્રોને સ્વચ્છ કરવાની સેવા મને તેમની કૃપાથી પ્રાપ્ત થઈ છે. અહીં કામવનમાં પંચમ નિધિ સ્વરૂપ શ્રી ગોકુલચંદ્રમાજી અને સપ્તનિધિ સ્વરૂપ શ્રી મદન મોહનજી બિરાજે છે. આ ઉપરાંત અહીં શ્રી કુંડ ઉપર શ્રી ગુસાઈજી, શ્રી ગિરધરજી, શ્રી ગોકુલનાથજી અને મહાપ્રભુજીના સંધ્યા વંદનના બેઠકજી પણ બિરાજે છે. અહીં પ્રભુની લીલાના અનેક સ્થળો દર્શનીય છે. સર્વે બેઠકને
આપણા સૌના પૂર્ણ પ્રેમે વંદન પહોંચે. અહીં આ પ્રસંગ આપણને બોધ આપે છે કે કોઈ પણ દાન કરીએ પછી દાન થઈ ગયા પછી એ વસ્તુમાં આપણે જરા પણ મોહ રાખવો જોઈએ નહીં. તેમાંથી આપણે મમત્વ છે એ પૂર્ણ રીતે છોડી દેવું જોઈએ. આજનો સત્સંગ અહીં પૂર્ણ કરીએ છીએ. સર્વે વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય.